વિસાવદર ખાતે મોડી રાત્રે એક મોટી બેઠક મળી હોઈ શકે કે જેમાં પૂર્વ ધારાસભ્ય જેમને આ સીટ ઉપર લડવાની ઈચ્છા છે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર એનો ગઢ સાચવવા માટેની તૈયારીઓ અત્યારથી જ કરી દીધી છે। વિસાવદરની અંદર એ ભારતીય જનતા પાર્ટીનું કોકડું અત્યારે ગૂંચવાયું છે। વિસાવદર વિધાનસભા જ્યારથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનીને આવ્યા છે એ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કોકડું ગૂંચવાયું છે। ભેસાણ બેઠકથી અન્ય ઉમેદવારને ઉતારવાની પણ ચર્ચા છે, ત્યારે મોડી રાત સુધી ભૂપત ભાયાણીને મનાવવાના પણ પ્રયાસો થયા છે। થોડા દિવસો પહેલા ચર્ચા હતી કે ભૂપત ભાયાણી જેઓ તે વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ એ ગુજરાતની અંદર જામી ચૂક્યો છે, ત્યારે વધુ એક મોટા સમાચાર એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સામે આવી રહ્યા છે, જ્યાં વિસાવદરની અંદર એ ભારતીય જનતા પાર્ટીનું કોકડું અત્યારે ગૂંચવાયું છે। વિસાવદર વિધાનસભા જ્યારથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનીને આવ્યા છે એ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કોકડું ગૂંચવાયું છે। ભેસાણ જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર નથી કરાયા। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીના નામ પર એ ચર્ચાઓ ચાલી રહી છે। ભેસાણ બેઠકથી અન્ય ઉમેદવારને ઉતારવાની પણ ચર્ચા છે, ત્યારે મોડી રાત સુધી ભૂપત ભાયાણીને મનાવવાના પણ પ્રયાસો થયા છે। જી હા, જ્યાંથી ગોપાલ ઇટાલિયા એ ધારાસભ્ય બનીને આવ્યા છે ભેસાણ વિસાવદર વિધાનસભાની અંદર હવે ભારતીય જનતા પાર્ટીનું કોકડું ગૂંચવાયું છે। ગઈકાલે જૂનાગઢની યાદી તો જાહેર કરવામાં આવી, પરંતુ એમાં ભેસાણ જિલ્લા પંચાયત સીટની એ નામ છે ઉમેદવારનું એ જાહેર ન કરવામાં આવ્યું। થોડા દિવસો પહેલા ચર્ચા હતી કે ભૂપત ભાયાણી જેઓ તે વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છે, 2022માં આમ આદમી પાર્ટીના મેન્ડેટ પરથી તેઓ ધારાસભ્ય બન્યા હતા। એ ભૂપત ભાયાણી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને હવે જિલ્લા પંચાયતની એ ચૂંટણી લડવાના હતા એવા સ્પષ્ટપણે ત્યાંથી એ માહિતી સામે આવી હતી। ભૂપત ભાયાણીએ પણ આડકતરી રીતે એ સ્વીકાર્યું હતું કે હું જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાનો છું, પરંતુ એ છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીનું કોકડું છે વિસાવદર વિધાનસભામાં ગૂંચવાઈ ગયું છે। એક બાજુ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીનો વધતો પ્રભાવ અને બીજી બાજુ હવે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદ વચ્ચે ભૂપત ભાયાણીને મોડી રાત સુધી મનાવવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા, કારણ કે હવે ગઈકાલે મોડી રાત્રે એ ભેસાણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નંદલાલ સાવલિયાની એ તમામ ડિટેલ્સ મોડી રાત્રે પ્રદેશ કક્ષાએથી મંગાવવામાં આવી હતી। એટલે કે હજુ સુધી પ્રદીપ મારી સાથે સીધા જ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। પ્રદીપ, જ્યાંથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનીને આવ્યા વિસાવદર વિધાનસભાની અંદર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નામ આગળ ચાલી રહ્યું હતું, પરંતુ ગઈકાલે એ જ્યારે યાદી બહાર આવી તેમાં ભેસાણ જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર ન કરાયા અને મોડી રાત સુધી ભૂપત ભાયાણીને મનાવવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા હતા કે તમે અન્ય ઉમેદવારોને તક આપો। હવે ભાજપ છે એ વિસાવદરની અંદર કેવી રીતે ઉમેદવારોની પસંદગી કરશે? બિલકુલ ઉમંગ, વિસાવદર વિધાનસભા વિસ્તાર અંતર્ગત આવતી 3 જેટલી જૂનાગઢ જિલ્લા પંચાયતની સીટ માટે ભાજપ માટે મોટું કમઠાણ છે। એમાં પણ ખાસ એક બેઠક આપે જે કહ્યું ભેસાણ, એ ભેસાણ એક ખૂબ મહત્વની બેઠક છે ભારતીય જનતા પાર્ટી માટે પણ અને સામે પક્ષ આમ આદમી પાર્ટી માટે પણ। જો કે ભાજપમાંથી ત્યાં દાવેદારી કરનાર એ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી છે અને સામે પક્ષે ત્યાંના પૂર્વ પ્રમુખ નંદલાલ સાવલિયા। આ બંનેની વચ્ચે સીધી ટક્કર હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે। મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટી એક બાદ એક શહેર, નગરપાલિકા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાની યાદી જાહેર કરી રહી હતી। એ દરમિયાન હજુ પણ ગાંધીનગર ખાતે એક મોટી બેઠક ચાલી રહી હતી અને બેઠકની અંદર ભેસાણ સીટ ઉપર કયા ઉમેદવારને મેદાને ઉતારવા તેને લઈને ચર્ચાઓ ચાલતી હતી ને ચર્ચાની વચ્ચે એક સમાચાર એ પણ મળી રહ્યા છે કે જૂનાગઢની અંદર વિસાવદર ખાતે મોડી રાત્રે એક મોટી બેઠક મળી હોઈ શકે કે જેમાં પૂર્વ ધારાસભ્ય જેમને આ સીટ ઉપર લડવાની ઈચ્છા છે એવા ભૂપત ભાયાણીને રિસામણા થયા હોવાની વાત છે કે તેમની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવારને મેદાને ઉતારવામાં આવે તેમને મનાવવાની કોશિશ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। લગભગ મોડી રાત્રે 12 વાગ્યા સુધી બેઠક ચાલી હોવાના સૂત્રો દ્વારા સમાચારો મળી રહ્યા છે અને જે નંદલાલ સાવલિયા
કે જેઓ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે તેમને ત્યાંથી મેદાને ઉતારવાની તૈયારી એ દર્શાવી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. એક તરફ વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારથી જીતીને આવ્યા છે ત્યારથી એ વિસ્તારમાં તેમનો દબદબો જોવા મળે છે, પરંતુ હવે તેની સામે ભારતીય જનતા પાર્ટી એ વિસાવદર નગરપાલિકા હોય કે જેની ચૂંટણી થોડા સમય પહેલા થઈ ચૂકેલી છે, પરંતુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર એનો ગઢ સાચવવા માટેની તૈયારીઓ અત્યારથી જ કરી દીધી છે. ફરી એક વખત એ વિસ્તારની અંદરથી 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા આ એ તૈયારીઓ છે કે જ્યાં એવા ઉમેદવારો મેદાને ઉતારવામાં આવે કે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ટક્કર આપી શકે, ન કે આમ આદમી પાર્ટીના કોઈ ઉમેદવાર ધારાસભ્યની સામે ચૂંટણી લડતા હોય એ પ્રકારની તૈયારીઓ એ વિસાવદર વિધાનસભાની આવતી એ 3 એ સીટો ઉપર અત્યારે જોવા મળશે કે જ્યાં મોટી કાલસરાની બેઠકની વાત કરવામાં આવે, ભેસાણની વાત કરવામાં આવે, તમામ જગ્યા ઉપર એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. અને તમામની વચ્ચે ભૂપત ભાયાણીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર, છેલ્લે સુધી તેમની ટિકિટ કન્ફર્મ હોવાની વાત હતી, પરંતુ એ તમામની વચ્ચે તેમની ટિકિટની જગ્યાએ હવે અન્ય ઉમેદવારને મેદાને ઉતારે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ઉમંગ. પરંતુ હવે જોવાનું રહેશે કે શું છેલ્લી ઘડીએ પરિણામો એ જોવા મળે છે, શું છેલ્લી ઘડીએ કયા ઉમેદવારોને ઉતારવામાં આવે છે અને ઉમેદવાર મેદાને ઉતારતાની સાથે શું કઈ બદલાવો આવે છે. જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.